નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। છોટાઉદેપુરના સાંસદે જીતના ઉન્માદમાં વિજય જુલુસમાં બંદૂક તાણી દીધી। છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણી પછી સાંસદ જશુ રાઠવાનું અશોભનીય વર્તન જોવા મળ્યું। છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ગઈકાલે વરણી થઈ હતી। ભારે રસાકસી પછી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની બોડી બનતા સાંસદ ફૂલ ફોર્મમાં આવી ગયા હતા। જીતના ઉન્માદમાં બંદૂક સાથે રોલા પાડવા સાંસદ માટે કેટલું યોગ્ય તે સૌથી મોટો સવાલ છે। છોટાઉદેપુર અને કડવાલમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે 13 ઉમેદવારોની જીત થઈ હતી। બંને વચ્ચે ટાઈ થતા ગઈકાલે હોદ્દેદારોની વરણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। છોટાઉદેપુર ખાતે આપના 13માંથી 10 જ સભ્યો હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીએ 3 સભ્યોનું અપહરણ કર્યું હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો। આપના માત્ર 10 જ સભ્યો હાજર રહેતા 13 સભ્યો સાથે ભાજપની બોડી બની હતી ને જેને લઈને આ ઉજવણી છે તે કરવામાં આવી અને બંદૂક સાથે અશોભનીય વર્તન છે તે જોવા મળ્યું। છોટાઉદેપુરના સાંસદે જીતના ઉન્માદમાં વિજય જુલુસમાં બંદૂક જ તાણી દીધી। સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, સંસદ પદને ન શોભે તેવું આ કાર્ય કરવામાં આવ્યું છે। જીતના ઉન્માદમાં બધું જ ભૂલી ગયા અને બંદૂક તાણી દીધી। રાજેશ જી ને આ વાત કરવામાં આવે તો ગઈકાલે જે છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી હતી। આ જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 13 ભાજપના અને 13 આમ આદમીના સભ્યો ચૂંટાતા ટાઈ પડી હતી, પરંતુ જે ચૂંટણી થઈ તેમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું હતું। એ બાદ જે વિજયનો વરઘોડો નીકળ્યો હતો તેમાં સાંસદ જશુભાઈ રાઠવાએ બંદૂક સાથે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે। જોવા જઈએ તો જે આ વરઘોડો હતો એ વરઘોડો જીત બાદ નીકળ્યો હતો એવું ફેસબુક ઉપર જે વિડીયો વાયરલ થયો છે તેની હાલ જિલ્લામાં ચર્ચા ચાલી રહી છે। જી નેહા। બિલકુલ રાજેશ, જાણકારી બદલ આપનો આભાર। પરંતુ હવે આ સમગ્ર વિડીયો છે તે સામે આવી રહ્યો છે। સાંસદની આ ઉજવણી અને આ શોભનીય વર્તન છે તે સામે આવી રહ્યું છે। બંદૂક સાથે સાંસદે રોલા પાડ્યા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માંડ માંડ જે જીત થઈ ને ત્યારબાદ ભાજપની આ બોડી બની ને ત્યારબાદ જે જુલુસ કાઢવામાં આવ્યું હતું ને તે જ દરમિયાન અહીંયા બંદૂક તાણવામાં આવી। સાંસદ પદને ન શોભે તેવી ઉજવણી છે તે છોટાઉદેપુરમાં કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણી પછી સાંસદ જશુ રાઠવાએ અશોભનીય વર્તન કર્યું। છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ગઈકાલે વરણી થઈ હતી તેના જ આ દ્રશ્યો છે। ભારે રસાકસી પછી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની બોડી બનતા સાંસદ ફૂલ ફોર્મમાં આવી ગયા। જીતના ઉન્માદમાં બંદૂક સાથે રોલા પાડવા સાંસદ માટે કેટલું યોગ્ય તે સૌથી મોટી સવાલ થઈ રહ્યો છે। છોટાઉદેપુર અને કજવાલમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારોની જીત થઈ હતી। બંને વચ્ચે ટાઈ થતા ગઈકાલે હોદ્દેદારોની વરણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો। છોટાઉદેપુર ખાતે આપના 13માંથી 10 જ સભ્યો હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીએ 3 સભ્યોનું અપહરણ કર્યું હોવાનો ભાજપ પર આરોપ પણ લગાવ્યો હતો। આપના માત્ર 10 જ સભ્યો હાજર રહેતા 13 સભ્યો સાથે ભાજપની બોડી બની હતી ને તેમાં પણ આ બોડી બનવામાં આવી। ગઈકાલે સભ્યોની વરણી કરવામાં આવી ને ત્યારબાદ આ જીતની ઉજવણી જુલુસ છે તે કાઢવામાં આવ્યું। પરંતુ બીજી બાજુ સાંસદનું અશોભનીય વર્તન અનેક સવાલો છે તે ઉપજાવી રહ્યું છે। બંદૂક સાથે સાંસદ દ્વારા આ રોલા પાડવામાં આવ્યા। માંડ માંડ એક તો બોડી બની એટલે હવે આ બંદૂક છે તે તાણીને અહીંયા શક્તિ પ્રદર્શન જેવું આ કાર્ય છે તે કરવામાં આવ્યું। સંસદ પદને ન શોભે અશોભનીય વર્તન તેમનું આ સામે આવ્યું છે જેને લઈને અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે આક્ષેપ છે તે ભાજપ પર થઈ રહ્યા છે। 3 ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હોય તેમને ગાયબ કરવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા છે। પરંતુ બીજી બાજુ સાંસદ દ્વારા રાઠવા દ્વારા આ પ્રકારનું વર્તન છે તે કરવામાં આવ્યું। બંદૂક તાણીને ઉજવણી છે તે કરવામાં આવી। જીતના જશ્નમાં એટલા ખોવાઈ ગયા કે પછી કોઈ પણ કાયદાનું તેમને ભાન જ ન રહ્યું। સાંસદ પદને ન શોભે તેવું તેમને આ વર્તન છે તે કર્યું છે। સાંસદની આ ઉજવણીના દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જીતની ઉજવણીમાં એટલા ગુમ અને મશગુલ થઈ ગયા હતા કે પછી તેમને આજુબાજુ શું ચાલી રહ્યું છે કાયદાનો કોઈ પણ ખ્યાલ જ ન રહ્યો ને તેમને સીધી જ બંદૂક તાણી દીધી।
આ દ્રશ્યો છે છોટાઉદેપુરના કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે આમ આદમી પાર્ટી અને ભાજપના 13 ઉમેદવારોની જીત થઈ હતી ને તેમાં બંને વચ્ચે ટાઈ અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જ્યારે કરવામાં આવી અને ત્યારબાદ અનેક હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે અહીંયા જોવા મળ્યો અને ત્યારબાદ જ્યારે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ જ્યારે ચૂંટવામાં આવ્યા અને તે જ વખતે આ જુલુસ દરમિયાન સાંસદનું અશોભનીય વર્તન છે તે જોવા મળ્યું. એક સાંસદ પદને સ્વાભાવિક રીતે ન જ શોભે તેવી રીતે આ ઉજવણી છે તે કરવામાં આવી. સીધું જ બંદૂક છે તે તાણવામાં આવીને હવામાં જે ફાયરિંગ છે તે થયું. સાંસદની ઉજવણીના દ્રશ્યો છે તે અહીંયા સામે આવી રહ્યા છે. હોદ્દેદારોની વરણી પછી જશુ રાઠવાએ અશોભનીય વર્તન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી છે. સામાન્ય જનતાને જ્યારે કોઈ પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે શિખામણો આપવામાં આવે છે, કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવે છે, પરંતુ હવે નેતાઓ જ આ પ્રકારનું વર્તન કરે તો એ બિલકુલ સ્વાભાવિક રીતે ન જ શોભે. પરંતુ હવે સાંસદ ઉજવણીમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા, એટલા મશગુલ બની ગયા હતા કે તેમના દ્વારા હવે આ વર્તન કરવામાં આવ્યું છે, જેને લઈને હવે અનેક સવાલ છે તે ઉદ્ભવી રહ્યા છે. છોટાઉદેપુરમાં માંડ બોડી બની એટલે હવે સીધી જ બંદૂક તાણી દીધી, સીધી જ બંદૂક કાઢી અને ત્યારબાદ આ જીતનો જશ્ન છે તે મનાવવામાં આવ્યો. પરંતુ હાલ આ જશુ રાઠવાના અશોભનીય વર્તનને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અનેક લોકો હવે આ વર્તનને યોગ્ય નથી ગણાવી રહ્યા. સાંસદની આ પ્રકારની ઉજવણી એ કેટલી યોગ્ય છે તેવા સવાલ હવે લોકો કરી રહ્યા છે. બંદૂક સાથે સાંસદે આ પ્રકારના રોલા પાડ્યા છે. આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગે છે આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ ને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું અને સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે. પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારો એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલી ભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો. તો જ પ્રકારે હવે આ આક્ષેપો છે તે પણ આમ આદમી પાર્ટીના એ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે ઉમેદવારો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરવામાં આવી રહી હતી તે સમયે 3 એવા સભ્યોને ગાયબ કરી દેવામાં આવ્યા હતા, તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસની પણ મિલીભગત હોવાના આક્ષેપો છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. જે પ્રકારે છોટાઉદેપુરની આ ઘટના, જીતનો જશ્ન, પ્રમુખની વરણી કરવામાં આવીને તેને જ લઈને આ જુલુસ કાઢવામાં આવ્યું, પરંતુ જુલુસમાં સાંસદ દ્વારા આ અશોભનીય વર્તન છે તે કરવામાં આવ્યું. સાંસદ પદને ન શોભે તે પ્રકારે તેમને સીધી જ હવામાં બંદૂક છે તે તાણી સાંસદે આ પ્રકારની ઉજવણી કરી, તેને લઈને હવે સવાલો ઉઠાવી રહ્યા છે. બંદૂક સાથે રોલા પાડવા માટે સંસદે આ જે વર્તન છે તે કર્યું છે. બંનેના 13 જેટલા ઉમેદવારોની જીત થઈ હતી ને ત્યારબાદ આખા છોટાઉદેપુરમાં હાઈ વોલ્ટેજ આ ડ્રામા છે તે ક્રિએટ થયો હતો. ટાઈ થતા હોદ્દેદારોની વરણીમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સર્જાયો હતો. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના 13 માંથી 10 જ સભ્યો હાજર રહ્યા હતા. ભાજપે 3 સભ્યોનું અપહરણ કર્યા હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા લગાવાયો છે. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ. રસાકસી પછી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપની બોડી બની છે. ભાજપની બોડી બનતા સાંસદ તો જાણે કે ફૂલ ફોર્મમાં આવી ગયા હોય તે પ્રકારનું તેમને અશોભનીય વર્તન કરી નાખ્યું.
બંદૂક સાથે રોલા પાડવા માટે તેમણે પોતાની બંદૂક હવામાં તાણી. છોટાઉદેપુર કટવાલમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ હતી. બંનેના 13 જેટલા ઉમેદવારોની જીત થઈ હતી અને ત્યારબાદ ટાઈ થતા હોદ્દેદારોની વરણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સર્જાયો હતો અને આખાઈ છોટાઉદેપુરમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાયા છે. રાજેશ, જીતની ઉજવણીમાં એટલા મશગુલ બની ગયા હતા કે પછી અશોભનીય વર્તન જ કરી નાખ્યું અને સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે 3 જેટલા સભ્યોને ગાયબ કરી દેવામાં આવ્યા, અપહરણ કરવામાં આવ્યું. રાજેશ, હજી વાત કરવામાં આવે તો આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. તેમાં જે ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી, એક તરફ જે આમ આદમી પાર્ટી જે છે એ 3 સભ્યોનું અપહરણ થયાનો પણ કાલે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. એ બાદ જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જે બન્યું તેની ઉજવણી જે છે એનો વરઘોડો નીકળ્યો હતો અને આ વરઘોડાની અંદર બંદૂક સાથેનો જે વિડીયો છે એ વિડીયો હાલ તો જિલ્લામાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મેં પણ મત જાણવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ટેલિફોનિક સંપર્કો નહીં થયા. બિલકુલ રાજેશ, જાણકારી બદલ આભાર. તો કોંગ્રેસ નેતા વિષ્ણુ રાઠવા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિષ્ણુભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે જે પ્રકારે જીતની ઉજવણીમાં સાંસદ જ એટલા મશગુલ બની ગયા કે પછી નિયમો અને કાયદાને નીવે મૂકી દીધા, શું કહેશો વિષ્ણુભાઈ? હમણાં થોડા દિવસ પહેલા જ અહીંના છોટાઉદેપુરના પ્રાંત અધિકારીએ જે એક જાહેરનામું બહાર પાડ્યું, એમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે લોકોને હથિયારો પર શસ્ત્રો પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે બીજી બાજુ આ રીતના વિજય સરઘસમાં આ રીતનું જે વર્તન થયું અને અધિકારીઓ પણ એ બાબતે એકદમ ચૂપચાપ છે. શું કાયદો અને વ્યવસ્થા માત્ર આમ લોકો માટે અથવા વિરોધ પક્ષ માટે જ છે? બિલકુલ વિષ્ણુભાઈ, એટલે સાંસદ દ્વારા આવા રોલા પાડવા કેટલા યોગ્ય? કારણ કે સામાન્ય જનતા જયારે કોઈ પણ પ્રકારે આ પ્રકારે હથિયારો અથવા તો જાહેરમાં ફાયરિંગ કરે છે કે એવી કોઈ પણ ઘટના બનતી હોય છે તો તેમના વિરુદ્ધ જો પગલાં લેવાય છે તો શું હવે આ સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? ગઈકાલે જે રીતનું વર્તન થયું અને અધિકારીઓ પણ જોયું છે, તો અમારી વિનંતી છે કે માત્ર આમ જનતા માટે જ નહીં પરંતુ દરેક પ્રતિનિધિઓ હોય કે દરેક માટે કાયદો સરખો લાગુ પડતો હોય છે. અને માનનીય ગૃહમંત્રી હર્ષસંઘવી જયારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો પછી આ વાત કેમ પ્રતિનિધિઓ ભૂલી જાય છે? એટલે અધિકારીઓને એક વિનંતી છે કે આ કાયદાની રીતે કામ કરે અને દરેક આમ જનતાને જે કાયદો લાગુ પડે છે એ જ બધાને લાગુ પડે. બિલકુલ વિષ્ણુભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. એટલે કે હવે આ જે પ્રકારના વિડીયો છે, દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. સાંસદ દ્વારા રોલા પાડવા માટે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. માંડ જે બોડી બની એટલે તેમને સીધી જ બંદૂક તાણી દીધી. તો સાંસદ જશુ રાઠવાની બંદૂક સાથેની ઉજવણી પર હવે કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા વિષ્ણુ રાઠવાએ કાયદા વ્યવસ્થા પર ગંભીર સવાલો છે તે ઉઠાવ્યા છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થા માત્ર વિપક્ષ માટે જ છે તેવી વાત વિષ્ણુ રાઠવા દ્વારા કરવામાં આવી. સાંસદની ઉજવણી વખતે ત્યાં પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.